જો લાઈટ થઈ હમણાં જો આમનું લાઈટ થાય છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ભાઈ આજે તો છે પરીક્ષા એક દિવસે હોય જ તે એટલે આજ પેપર દેવા જવાનું છે. અને હું સવારમાં જાગીને વહેલા આજ વાંચવા મળ્યો હતો. એટલે હે ને આજે જેમ હું તો 9 વાગ્યા છે અત્યારે, પણ હું 6 વાગ્યા જાગીને વાંચું છું. આજે ભાઈ શર્ટની હારે પટ્ટો મેચિંગ થાય છે ઘડિયાળનું. હાલો ભાઈ 9 વાગી ગયા છે તો હું અહીંયા શૂઝ પહેરું છું અને અહીંયા બધી બચ્ચા બાળડી રમે છે અત્યારના પોરમાં. વેકેશન હાલે છે ને? ઠીક છે, હાલો આપણે તો જવાનું જ છે પરીક્ષા દેવા. કોલેજે પહોંચી ગયા છીએ, પેપર દેવા જવાનું છે. હાલો પેપર પૂરો થઈ ગયો છે, હાલો ઘરે જઈ ગાડી કાઢી છે. અને આજે તો ભાઈ જમવામાં કેરી છે, રીંગણા બટાટાનું શાક ને કેરી ને રોટલી. તો હાલો જમી લઈએ. તો અત્યારે જમવાનું થઈ ગયું અને કેરી હતી તો મજા આવી ગઈ જમવાની. આજે સીઝનની પહેલી કેરી છે જે ખાધી પણ મજા આવી ગઈ. કેરી મસ્ત હતી એકદમ કેસર. તો હાલો હવે છે ને ઘડીક છે ને આરામ કરીએ, પછી છે ને કંઈક બહાર જવાનું કરીએ પ્લાન. તો ઘડીક આરામ કરી લઈએ. તો ભાઈ જાગી ગયો ને હવે રેડી થઈ ગયો છું મોડું ધોઈને. તો હવે સીધા નાસ્તો કરશું અને પછી ટીવી જોઈશું બધી. એટલે અત્યારે ટીવી શરૂ જ છે. તો CID નો કેસ સોલ્વ કરે છે. તો આપણે પેલો નાસ્તો કરી લઈએ પછી બાર જઈએ. તો ભાઈ આ કાચી કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. હજી એમ તો કાચી છે, હજી આમાં અથાણામાં ઓલું કરવાનું બાકી છે, ખાંડ નાખવાની બાકી છે. હજી તો ખાલી સુધારેલી છે આમનું. પીળી તો કેટલી લીલી પીળી 2 કલર મિક્સ લાગે છે. અને આ કેરીનો રસ આવે જો બાર, કાચી કેરીનો. જો અહીંયા પેન્ટો ઢગલો છે, જોતા હોય લઈ જાજો. કેટલા બધા છે. હાલો ભાઈ નાસ્તો આવી ગયો છે. તો ભાઈ નાસ્તો થઈ ગયો છે અને હું બહાર આવ્યો છું અત્યારે બેહો. અહીંયા મેં ચાલે છે ભાઈ. હાલ દડો નાખ હાલ, અને આજે 1 વિકેટ પાડી દેવી છે. હાલ નાખ. એટલે આ તો 6 ઉપર 6 જ મારે છે એટલે ભાઈ. હવે વિકેટ પાકી હો. ઓલો કુદરતી બહુ બીવે જો બીકણ છે ગલી ક્રિકેટ જો સતીભાઈ સીતારામ. તો કોઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે કન્ટિન્યુ કરો. હાલો તો ભાઈ હું આવી ગયો છું અગાસીમાં મસ્ત વાતાવરણ સાથે. જો ભાઈ મસ્ત વાતાવરણ જો ભાઈ, પવન સારો આવે. મેં કીધું આંટો મારી એવું ઘડી ગેઠે બેઠો હતો, ક્રિકેટ બધા રમે છે અહીંયા. તો પછી મેં કીધું હાલો ઘડી અગાસીમાં જઈ. અગાસીમાં એવો આંટો મારવા, અહીંયા સારો પવન આવે છે. તો કંઈક બેઠીએ, એમ તો નથી બેઠું, હેઠ જ જાવી કેમ કે અહીંયા બધા રમે છે. એની યાર ઘડીક બેસીએ, ફાંકા મારીએ ઘડીક. હાલ કેમ કે અત્યારે પાછો ઉનાળો શરૂ છે એટલે સૂરજ દાદા હાવ નીચે આવી ગયા છે અત્યારે. અને વાદળ છે ને એટલે ટાઢો આવે છે. બાકી તો અત્યારે ગરમ હોય ફૂલ, ઉનાળો છે ને. તો કાંઈ નહીં, ચાલો નીચે. હવે આમાં છે ને ડોલરનું ઝાડ છે અને આ તો તુલસીમાંનું છે. આ ડોલરનું ઝાડ છે, એમાં જો આમાં મસ્ત ફૂલ એવું છે કે અત્યારે, પણ આ તો હજી નાનું આવ્યું બહુ, હજી તો મોટું નથી થયું. નાનું એવું મસ્ત લાગે છે, હજી હરખું નથી હોઈ ગયું. બાકી તો ક્યાંય છે ને, એક જ જગ્યાએ આવેલું છે.
તો ભાઈ ક્યાં જવું છે તમારે? અરે ઘરે જવું છે? કેમ? એક દીવાબત્તી હાલો. મારી જેમ જરૂર આપણે તો હાલો આપણે પણ કરી આવીએ. તું કરીને આવ, બરોબર? હાલો હું દીવાબત્તી કરી નાખું છું. અને દીવાબત્તી પણ થઈ ગયા છે. તો હાથનું તૈયાર થાય છે. તો જોવા મને અત્યારે કામ લગાડી દીધો. અત્યારે તો ફિલહાલ હું આવ્યો છું ઓગાસીમાં, કેમ કે મને છે ને અહીંયા વાદળ છે ને એમાં જુઓ, આ વાદળમાં મને કંઈક અલગ લાગે છે. એટલે જો અંદર છે ને રાત પડી ગઈ છે ને છતાંય તે અંદર કંઈક વીજળી થતી ને એવું મને લાગે છે. જો લાઈટ થઈ હમણાં, જો આમનામ લાઈટ થાય છે, વીજળી થતી લાગે છે પણ અવાજ નથી આવતો પાછો. જો થાય જમવા હું બનાવ્યું છે? આમાં શું છે? કઢી છે મસ્ત. હા તો ભાઈ આજે જમવામાં તો છે મસ્ત મજાની કઢી હરગવો નાખેલી. તો હાલો જમી લઈએ. તો હવે જમી લીધું છે તો આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ભાઈ અહીંયા છે ને આ ખૂટિયા બી બાંધે છે.